21મી બેઠક કોકિલાવન. મહાપ્રભુજી 1 મહિના સુધી અહીંયા કોકિલાવનમાં બિરાજ્યા, ભાગવતજીના નિત્ય પારાયણ કર્યા છે. ચતુરા નાગા હજારો સાધુઓને લઈને અહીંયા મહાપ્રભુજી પાસે પધાર્યા છે. નાગા સાધુઓ અહીંયા ગીચ ઝાડીઓ હતી, જ્યાં ટોળના ઘના અને એમાં એવી ઘણી કાંટાની ઝાડીઓમાં રહેતા, અને જ્યારે જરૂર પડે ત્યારે ધર્મ માટે યુદ્ધ કરતા. એવા નાગા સાધુઓનો આખો સંપ્રદાય અને આખું ટોળું હતું. જ્યારે જ્યારે ધર્મની રક્ષાની જરૂર પડે ત્યારે એ લોકો બહાર આવે અને ત્યાં સુધી બધી ઝાડીઓમાં છુપાઈ જાય. આજે પણ આપણે ગિરનાર આદિમાં જોઈએ છે, જ્યારે શિવરાત્રી આદિ આવે ત્યારે જે લોકો બહાર આવે ને પછી બધા જ એ ઝાડીઓમાં નિવાસ કરતા. એ રીતે વ્રજમાં આ નાગા સાધુઓ ત્યાં રહેતા, અને એમના જે મહંત હતા એ ચતુરા એમનું નામ. જ્યાં મહાપ્રભુજી પાસે આવ્યા, હજારો સાધુઓને લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે આપ કૃપા કરીને અમારા સમગ્ર સાધુ મંડળને ભોજન કરાવો. મહાપ્રભુજી કહ્યું ઠીક છે. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે જાઓ 5 શેર દૂધ લઈને આવો ગામમાંથી. અને દૂધ લઈને આવ્યા ને વસુદેવદાસ છકડાને કહ્યું કે તમે ખીર બનાવો. ખીર બનાવવાની શરૂઆત કરી અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પોતાની કૃપા દ્રષ્ટિ કરી. કહ્યું કે આ 5 શેર ખીરમાં બધા કેમ જમશે? પણ મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ થઈ અને જે વસ્તુ ઉપર કૃપા થાય ને એ અખૂટ બની જાય, એ અક્ષય બની જાય, એ પાત્ર અક્ષય બની જાય અને વસ્તુ અખૂટ બની જાય અને જીવ અમર બની જાય. જો જેના પર કૃપા દ્રષ્ટિ થઈ જાય પ્રભુની કે ગુરુની, પછી એ નાશવંત નથી રહેતું, પછી એ લૌકિક નથી રહેતું, પછી એ અલૌકિક બની જાય છે. આજે પણ સૌરાષ્ટ્ર આદિમાં એ રિવાજ છે કે જ્યારે પણ વૈષ્ણવના મહાપ્રસાદની તૈયારી થતી હોય ને ત્યારે ગામમાં જે વલ્લભકુલ જે એમના અધ્યક્ષતામાં મનોરથ થતો હોય એમને બોલાવીને એના ઉપર દ્રષ્ટિ કરાવવામાં, કે આ દ્રષ્ટિ કરવા પધારો, અને જે જે વસ્તુઓ સાજીને રાખી હોય એના પર દ્રષ્ટિ કરાવવામાં આવે. અને એનો ભાવ એ હોય કે ગુરુની દ્રષ્ટિ પડશે ને તો આ અખૂટ બની જશે, દ્રષ્ટિ માત્રથી પ્રસાદી બની જશે. એવો એક ભાવ આપણે ત્યાં આજે પણ સૌરાષ્ટ્રમાં એ પ્રણાલિકામાં છે. તો ગુસાઈજીએ દ્રષ્ટિ, મહાપ્રભુજી દ્રષ્ટિ કરી અને પછી તો હજારો સાધુઓ હતા. ખીર ખાતા જાય ખાતા જાય ખાતા જાય, પણ પાત્ર જાણે અક્ષય બની ગયું અને બધા તૃપ્ત થઈ ગયા. થોય આખું ખીર તપેલો ભરીને બચી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કેવલ સાધુઓને નહીં, આ કોકિલા વનમાં જેટલા મોર છે, વાંદરાઓ છે, પશુ પંખીઓ છે, બધાને ખવડાવી અને બધાને પ્રસાદી ખીર લેવડાવી છે. એવી મહાપ્રભુજીએ મહોદારપણાની લીલા કરી છે. મહાપ્રભુજી એવી કૃપા કરી છે. ચતુરા નાગા આવ્યા મહાપ્રભુજી પાસે ને કહ્યું કે મને શરણે લો, આપનો શિષ્ય બનાવો. જો આ ચતુરા નાગાનો ઉત્સવ આપણે ત્યાં આવે છે, જેને કંકોડા તેરસ કહીને આપણે કહીએ છીએ. શ્રાવણ માસમાં એ કંકોડા તેરસ આવે. જ્યારે શ્રીનાથજી બાબા બળદગાડા પર સવાર થઈને પધાર્યા, કારણ કે જ્યારે મંદિરો તોડી રહ્યા હતા અને યવનોનું આક્રમણ થઈ રહ્યા હતા અને એ સમય થયું કે શ્રીનાથજી બાબાને ક્યાં પધરાવા, ત્યારે ટોળના ઘનામાં આ ચતુરા નાગા આદિ પોતાના સાધુઓ સાથે રહેતા અને શ્રીનાથજી બાબા પધાર્યા. ભોગ ધરવા માટે બીજી તો કઈ સામગ્રી હતી નહીં, ત્યારે ઝાડીમાંથી કંકોડાઓ તોડીને લાવ્યા. હજી પણ કંકોડા ઉગતા હોય ઝાડીમાં, તમે જુઓ તો બહુ કાંટાળી ઝાડીઓ, બહુ ઘનું હોય, અને કંકોડા તોડીને લાવ્યા અને એનું શાક સિદ્ધ કરીને આરોગાવ્યું, શીરો સિદ્ધ કરીને આરોગાવ્યું, અને એને કંકોડા તેરસ કહેવામાં આવે છે. ભાવે તો હે ટોડકો ઘનો એ પદ કુમનદાસજી એ સમયે ગાયું. અનેક અનેક આખા શ્રીનાથજી બાબાના ચરિત્રમાં ઇતિહાસ આવે. તો એ ચતુરા નાગા જ્યારે મહાપ્રભુજીને વિનંતી કરી છે કે મને સેવક કરો, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, અમે નહીં પણ અમારા જે પ્રપૌત્ર ગોકુલનાથજી આવશે એમના તમે સેવક થજો. એમણે તો કહ્યું કે એટલું આયુષ્ય હું ક્યાં જીવીશ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તમે 150 વર્ષનું આયુષ્ય ભોગવશો. અત્યારે 40 વર્ષના છો અને 110 વર્ષની વાર છે. અને જ્યારે ગોકુલનાથજીએ કંઠી આદિની રક્ષા કરી ત્યારે આ ચતુરા નાગા અને એમના સાધુઓ એમની સાથે જોડાયા હતા અને ગોકુલનાથજીના સેવક થયા હતા, એવો આખો ઇતિહાસ મળે. તો મહાપ્રભુજી તો પોતે ત્રિકાળ જ્ઞાની છે. ભવિષ્યમાં શું થવાનું છે, કેવો સમય આવવાનો છે, મહાપ્રભુજી બધું જ જાણે છે. અને એટલા માટે એ સમયે મહાપ્રભુજી એવી આજ્ઞા કરી અને આવી લીલા આ સ્થાન ઉપર થઈ. અહીંયા
ચતુરા નાગાના ચરિત્રની કથાઓ કહેવામાં આવે છે કે ચતુરા નાગા એટલા બધા શ્રીનાથજીમાં આસક્ત હતા કે જ્યારે મંદિર બનાવ્યું ગિરિરાજજીની ઉપર ત્યારે રોજ શૃંગારના દર્શન કરવા માટે જતા, પણ જટાઓ લાંબી લાંબી ને નાગા સાધુ એકવાર ઝાડીઓમાંથી જતા હતા અને એમની જટા ફસાઈ ગઈ, અને એવી ફસાઈ ગઈ, કાઢવાની કોશિશ કરે, એક દિવસ, 2 દિવસ, 3 દિવસ ભૂખ્યા તરસા ત્યાં ઉભા છે. હવે તો શ્રીનાથજીથી સહન ન થયું અને શ્રીનાથજી મંદિરેથી દોડતા આવ્યા અને ચતુરા નાગાની જટા કાઢી અને એમને છોડાવ્યા અને સામેથી આવીને દર્શન એમને આપ્યા છે. એવી લીલાના વર્ણન ચતુરા નાગાના સાધુના જીવન ચરિત્રમાં વર્ણિત કરવામાં આવે છે. તો આ કોકિલાવનમાં શ્રી મહાપ્રભુજી આ રીતે કૃપા કરી. મહાપ્રભુજી કોકિલાવનમાં બિરાજતા બેઠકજીમાં આપણે દંડવત કરીએ. પાંડેરવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. 7 દિવસ સુધી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં એક મહંત રહેતા, વ્યાસતીર્થ નામના, બહુ મોટો મઠ એમનો. અને મહાપ્રભુજીના પ્રબલ પ્રતાપને જ્યારે સાંભળ્યો અને કહ્યું કે આવા વિદ્વાન અને આવા સાક્ષાત પ્રભુનો અવતાર હોય એવા આચાર્ય છે. ત્યારે આવ્યા મહાપ્રભુજી પાસે અને આવીને વાત કરવા લાગ્યા કે મેં આપને જોયા છે, આપના વિશે ઘણું સાંભળ્યું છે, હું મારા ઉત્તરાધિકારીને શોધી રહ્યો છું. આટલો મોટો મારો સંપ્રદાય છે, આટલો મોટો મારો મઠ છે, આટલા લાખો રૂપિયા મારી પાસે છે, 1 લાખ મારા શિષ્યો છે, અને હું ઈચ્છું છું કે તમે અમારા સંપ્રદાયના આચાર્ય બનો. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો, પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાનું લૌકિક સામર્થ્યની તાકાત બતાવવાની કોશિશ નહીં કરવી. અલૌકિક સ્થાનોમાં જઈ પોતાના લૌકિક સામર્થ્યનો લાભ લેવાનો પ્રયાસ નહીં કરવો, કારણ કે પ્રભુ માટે કાંઈ નથી. પ્રભુ પાસે જાઓ ત્યારે આપણું એક જ સાધન છે, અને એ આપણી દીનતા અને આપણો ભાવ. પ્રભુ ક્યારે પણ આપણા લૌકિક સામર્થ્યથી પ્રસન્ન થતા નથી. એટલે આપણા લૌકિક સામર્થ્ય, પદ, સત્તા, પ્રતિષ્ઠા, એનાથી ગુરુ અને પ્રભુને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરવી. નહીં તો ખોટા પડશો, પાછા પડશો, નુકસાન કરી બેસશો. ક્યારે પણ ત્યાં પોતાનું લૌકિક સામર્થ્ય નહીં બતાવવું, ત્યાં તો હંમેશા દીનતાનો. કારણ કે પ્રભુ લૌકિક સામર્થ્યથી પસંદ નથી થતા, અલૌકિક ભાવથી પ્રસન્ન થાય છે. ચપ્પલની સાથે પોતાનું બધું સામર્થ્ય મૂકી દેવું, અંદર તો એક વૈષ્ણવ બનીને જ જવું, એક ભક્ત બનીને. ઠાકોરજી સામે કોઈ શ્રેષ્ઠ અને સફળ વ્યક્તિ બનીને ઉભા નહીં રહેવું, દૈન્ય વૈષ્ણવ બનીને ઉભા રહેવું. તો જ પ્રભુની કૃપાના અધિકારી બની શકીશું. નહીં તો બધું ગુમાવીને આવીશું. પ્રભુ પાસે મેળવવા જવું છે કે ગુમાવવા જવું છે એ આપણે નક્કી કરવા. જો આપણને ઠાકોરજીએ વૈષ્ણવ બનાવ્યા, અને કહેવાય છે કે વૈષ્ણવ બનવાથી નવો જન્મ થાય છે ને, નવો જન્મ થાય એટલે કે બ્રહ્મ સંબંધિત આપણો નવો જન્મ. હવે તમે અત્યારે જે રીતે જીવી રહ્યા છો અને તમને ગયા જન્મનું યાદ આવે, બધું જ યાદ આવી જાય. આ મારા સાસુ હતા, આ મારા સસરા હતા, આ મારા પતિ હતા, આ મારા ભાઈ હતા, આ મારી પત્ની હતી, આ મારા હતા. અત્યારે તમને યાદ આવે તો એ ગયા જન્મ પ્રમાણે જીવવા જાઓ તો તમને શાંતિ લાગે કે નવા જન્મ પ્રમાણે જીવો તો તમને સહેલું લાગે? જે આ જન્મના જ સાસુ ઘણા છે. આ તો હસવાની વાત છે. બધાને તો બહેનો તો ભાગ્યશાળી હોય કે એમને 2 માં મળતી હોય છે. તો જે વાત કરું છું, તમને ગયા જન્મનું યાદ આવે ને એ પ્રમાણે જીવવું સારું લાગે કે આ જન્મ પ્રમાણે? આ જન્મ પ્રમાણે એમ થાય કે એ બધું તો પતી ગયું, પાછું ક્યાં પાછો નવા ટેન્શન ઉભા કરવા. એમ તમે બ્રહ્મ સંબંધ લીધું તો તમારે શાંતિથી જીવવા માટે ગયા જન્મ પ્રમાણે જીવવું જોઈએ કે નવા જન્મ પ્રમાણે? એટલે કે વૈષ્ણવ બનીને, વૈષ્ણવ બનીને જીવો તો વધારે શાંતિ લાગે. પણ આપણે કઈ રીતે જીવીએ છીએ? ગયા જન્મ પ્રમાણે. ઘરે જઈને ચિંતન કરવું. તો અહીંયા તો નવો જન્મ થાય છે. વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રમાણ અને ઘણી બધી કથાઓ છે. મારે હમણાં બેઠક ચરિત્ર ગાવું છે એટલે એમાં જતો નથી. તો અહીંયા
મહાપ્રભુજી પાસે આવ્યા વ્યાસતીર્થ અને પોતાના અલૌકિક સ્થાનમાં બેઠા છે. કોઈ સંપ્રદાયના મહંત છે અને બતાવે છે લૌકિક સામર્થ્ય. ખરેખર તો એમને વાત એવી કરવી જોઈએ કે આવી પરંપરા, આવી દિવ્ય પરંપરા, આવા ભગવત સ્વરૂપો, આવી ઉપાસનાનો ક્રમ આપણે ત્યાં છે. અલૌકિક જનો પાસે જઈ અલૌકિક વાતો થવી જોઈએ, ત્યારે લૌકિક સામર્થ્ય ન બતાવવાનું હોય. એમની આગળ આપણું શું સામર્થ્ય? તમે લાખો પાઉન્ડ લઈને ચંદ્રમા ઉપર જાઓ, એકે કામ લાગે? તો ખાલી ચંદ્રમા સુધી કામ નથી લાગતું તો ગોલોકમાં શું કામ લાગવાનું? હા, ઠાકોરજીએ મોકો આપ્યો હોય, સાધન આપ્યા હોય તો આ ભૂતલ પર કામ લાગી શકે. અહીંયા તમે ઘણા બધા સત્કર્મો અને પુણ્યો કરી શકો. તો જે વાત કરી રહ્યો છે, મહાપ્રભુજીને આવું બધું બતાવ્યું એટલે મહાપ્રભુજી મૌન થઈ ગયા. એમણે કહ્યું કે હું કાલે જવાબ આપીશ. તો આચાર્ય ચરણ છે ને, અને જે મહાપુરુષો હોય એકદમથી કોઈનું મન ન તોડે, કોઈના મનને ભાંગે નહીં, કોઈનું અપમાન ન કરે. સીધું કોઈને મોઢા પર ના કહી દેવી એ પણ એક અપમાન થયું છે. ના કહેતા અને હા કહેતા બંને આવડવું જોઈએ. આપણી નામાં પણ એટલી મધુરતા હોય કે હા જેવી લાગે, એ રીતે ના પાડી. મહાપ્રભુજી એક મૌન રહ્યા અને કહ્યું કાલે આવજો, કાલે અમે તમને જવાબ આપીશું. અને પેલા વ્યાસ તીર્થો રાતના પોતાની મઠમાં ગયા અને સૂતા હતા એટલામાં વિષ્ણુના દૂતો ગદાઓ લઈને આવ્યા, મગદલ લઈને આવ્યા અને મારવા લાગ્યા મહંતને. પેલાને સમજાવ્યું મારો છો કેમ? અને મારે જાય, મારે જાય, મારે જાય. સમજમાં ના આવ્યું. અને જયારે મારીને ગયા ત્યારે એમને થયું કે આવા ઈશ્વરના સાક્ષાત અવતાર છે એવા મહાપુરુષ પાસે જઈ મેં આવી લૌકિક આકર્ષણો એમને આપ્યા. એવી ટૂંકમાં લૌકિક ભાષામાં કહું તો આવી લાલચો આપવાની કોશિશ કરી. જેણે શ્રીજીને વશ કરી લીધા હોય એ સંસારની કઈ વસ્તુથી વશ થવાના? જેને વશમાં ભગવાન થઈ ગયા હોય એ સંસારના વશમાં થવાના? આ મારી ભૂલ થઈ છે. અને હોશિયાર વ્યક્તિ એ છે જેને એની ભૂલ સમજાય છે અને ખેલદિલી પૂર્વક જે સ્વીકારી શકે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે કે જીવનમાં થયેલી ભૂલોનું ભાન ન થવું. એ જ સૌથી મોટી ભૂલ છે. હું તો ખોટો હોઉં જ નહીં, હું તો આમ કરું જ નહીં, મારાથી તો થાય જ નહીં. અરે માણસ છે, ભૂલ થાય. જેનાથી ભૂલ ન થઈ હોય જિંદગીભર એ આશ્ચર્યની વાત છે. ભૂલ થવી આશ્ચર્યની વાત નથી. માણસ તો ભૂલથી ભરેલો જ છે, એમાં ક્યાં કઈ આશ્ચર્ય છે? માણસ છે એટલે થાય, માણસ ન હોત તો ન થાત. અહીંયા ભૂલ સમજાઈ, મહાપ્રભુજી પાસે આવ્યા અને ક્ષમા માંગી. મેં મારા લૌકિક સામર્થ્ય આપને બતાવવાની કોશિશ કરી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં રાણીનો એ પ્રસંગ આવે છે કે શ્રીનાથજીના દર્શન કરવા તો જાઉં પણ મારું છત્ર, ચમર, પડદો બધું લઈને જઈશ. મહાપ્રભુજી કહે ઠીક છે જાઓ, પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે અને હું દર્શન કરતી હોઉં ત્યારે બીજા કોઈ દર્શનમાં ના જોઈએ. અંદર પ્રવેશ તો કરાવ્યો, દ્વાર બંધ કર્યા અને બહાર અનેક વૈષ્ણવની ભીડ હતી. ઠાકોરજીએ બીજું રૂપ લીધું ને સાંકળ ખોલી દીધી. એવી ભીડ આવી કે છત્ર ચમર તો શું, એકે કપડું શરીરમાં ના રહ્યું. ત્યારે ભૂલ સમજાઈ કે આ તો મારો અપરાધ થયો. શ્રીજી આગળ મારું લૌકિક સામર્થ્ય બતાવવાની કોશિશ કરી. લૌકિક એ જ્યાં ચાલતું હોય ત્યાં વપરાય. પ્રભુ પરમ અલૌકિક છે. ક્યારે પણ અલૌકિક સ્થાનમાં જઈ અલૌકિક વ્યક્તિ આગળ અને પ્રભુ આગળ પોતાના લૌકિક સામર્થ્ય બતાવવાની કોશિશ ન કરતા. ત્યાં તમારી દીનતા અને તમારો ભાવ એ જ તમારું ધન છે. આપણે ત્યાં કહ્યું કે ભાવ નિધિ છે, ભાવ ધન છે આપણું, અને એ જ ધન ત્યાં ચાલી શકે છે. જેટલી દીનતા, જેટલું દૈન્ય, એટલી જ આપણી શિરમોરતા, એટલી જ આપણા ભક્તની ઊંચાઈ. અને એ ઊંચાઈને સર કરશો તો સાચા અર્થમાં ઠાકોરજીની કૃપાના અધિકારી થશો. બાકી લૌકિક વિચાર લઈને અલૌકિક સ્થાનમાં જશો તો લૌકિક જ પામીને આવશો. જે સ્થાનમાં અલૌકિક મેળવવાનું હોય ત્યાં પણ લૌકિક ઈચ્છા રાખવી આનાથી મોટી કોઈ મૂર્ખતા નથી. દુનિયામાં એક જગ્યા તો છોડો કે જ્યાં કેવલ ભક્ત બનીને જઈ શકો, જ્યાં બધી જ અહમતા, મમતા, અહંકાર, રાગ, દ્વેષ, ક્લેશ બધું મૂકીને જઈ શકો.
બાકી બધે તો લઈને જ જઈએ છે, ત્યાં વાંધોય નથી, લઈને જાઓ, પણ એક જગ્યા મૂકી દો અને એ છે ઠાકોરજીનું ઘર, પ્રભુની હવેલી, ગુરુનું ઘર. આ બધા સ્થાનો એવા છે કે જ્યાં બધું લઈ જશો તો તમને જ નુકસાન થશે, આપણે જ આપણું નુકસાન કરીને પાછા આવીશું. ઘણી વાર છે ને બીજાને જોઈને આપણને રાગ દ્વેષ જાગે, ઓ પેલાને તો આગળ કરે, હું રહી ગયો, નહીં તો એને આગળ જતો જોઈને આપણને એ ન જાણતો આપણને વિચારે ના આવે. જો આ રાગ દ્વેષ પેદા ક્યાંથી થાય છે? આ બધા દ્રશ્યો જોઈ. એટલે બીજાનો લાભ આપણી ઈર્ષાનું કારણ કેમ બને? ઉલટાનું એમ થવું જોઈએ, સારું થયું આને દર્શન થઈ ગયા, આ તો ક્યારે નથી આવતો, હું તો રોજ હવેલી આવું છું. આપણો વિચાર કેવો હોવો જોઈએ? હું તો રોજ જઈ શકું છું, આ તો ક્યારે નથી આવતો, એને જવું. નહીં તો ઘણી વાર બીજાના સન્માન થતા જોઈ ઘણાને ખોટું લાગી જાય, એનું તો કોઈ અપમાન કર્યું ના હોય. પણ આજનો માણસ એવો છે કે કોઈનું સન્માન થતું નથી જોઈ શકતો, કોઈને માને નથી આપી શકતો. હું તો હંમેશા કહું, હવેલી એ ઠાકોરજીનું ઘર છે અને આવનારા વૈષ્ણવ એ ઠાકોરજીના મહેમાન છે અને આપણે તો દાસ છીએ ઠાકોરજીના. આપણા માલિકનો કોઈ મહેમાન આવે તો આપણે કેટલો આદર સત્કારથી એને સ્વાગત કરવાનું. બસ એ જ વિચાર આપણા સર્વ કાર્યકર્તાઓમાં, આપણી આખી ટીમમાં હોવા જોઈએ. આ આપણા ઠાકોરજીના મહેમાન. આએ મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. મારા ઠાકોરજીના વાલા વૈષ્ણવ આવ્યા છે. આવો ભાવ, આવો વિચાર, જ્યારે ઉચ્ચ વિચાર, શ્રેષ્ઠ વિચાર લઈને આપણે જઈએ છીએ ને, ત્યારે નાના સાધનોથી પણ બહુ મોટી સેવા થઈ શકે છે. ખાલી આવનારા વૈષ્ણવ તો આપણે એટલું આવો આવો વૈષ્ણવ આવો, ખાલી આટલું સ્વાગત કરી દો તોય તમારી બહુ મોટી સેવા થઈ ગઈ. કારણ કે આટલું બોલવાથી ઠાકોરજી તમારા ઉપર બહુ રાજી થઈ ગયા. આટલું જ બોલવાથી, કારણ પ્રભુના ભક્તોનું તમે સ્વાગત કર્યું છે. ભક્તોની આગતા સ્વાગતા આપણે જેટલી કરી, ખાલી શબ્દો દ્વારા સ્વાગત થઈ શકે છે. અને આવું જયારે વ્યવહાર આપણો થાય ત્યારે ઠાકોરજી કેટલા રાજી થાય. તો આમ ભૂલ સમજાય છે અને આ રીતે ભાંડેર વનમાં મહાપ્રભુજીએ બિરાજી 7 દિવસ ભાગવતીનું પારાયણ કર્યું છે.